લક્ષ્મણે 5 પ્રશ્નો પંચવટીમાં રામજીને પૂછ્યા. જ્ઞાન શું કહેવાય, માયા શું કહેવાય, જીવ અને ઈશ્વરનો ભેદ શું કહેવાય. આવા 5 પ્રશ્નો પૂછી લીધા. રામજીએ કહ્યું આ તો બહુ લાંબુ થયું છે. થોરે હું થોડામાં તને કહી દઉં. મારી દ્રષ્ટિએ મારા માનસના કબીર જે મને સમજાય તે વિશ્વાસ વડનું મૂળ છે રામ નામ. અને સાહેબે ભલે બધાથી ન્યારા રામ માટે કીધું હોય કે ઘટઘટવાસી રામ માટે કીધું હોય કે દશરથના દીકરા, કોઈ તકલીફ નથી, પણ મૂળમાં રામ છે. એવી કેટલી સાખીઓ મેં નોંધ કરીશ બાપુ. રામ રામ શબ્દ જ આવ્યા કરે. શૂન્ય મરે અજવા મરે અનહદ હું મર જાય, રામ સની મરે પણ આખા આકાશને આપણે પગે નથી લાગી શકતા, પણ ઘડાની અંદર જે આકાશ છે, એક આકાર લીધેલું આકાશ છે, એને આપણે માથા ઉપર કળશનું સ્થાપન કરીએ છીએ. એટલા માટે નિર્ગુણને પણ પૂજવો હોય તો સગુણ જોઈએ, કોઈ આકાર જોઈએ. નિર્ગુણ સમજવા માટે કોઈ વેદાંતીના આશ્રમમાં જવું હોય તો ત્યાં પણ એક અવકાશ છે, ત્યાં એક આંગણું છે, ત્યાં કંઈક આકારને પકડવો પડશે. અને કબીર સાહેબને એનો વિરોધ નથી. કબીર સાહેબ તો એક પદમાં એમ કહે કે હું તો રામ મારા પીવ છે ને હું તો એની બાપુ આપે મને કીધું હતું. હા હા, દુલ્હની ગાઓ મંગલચાર મોરે રામ ઘર આયે રામ ભરતા. કબીર સાહેબ કહે છે, હું નથી કહેતો. અને ઘણી વખત જયભાઈ શું થાય છે કે પોતાના આગ્રહ રાખનારા અમુક પંક્તિઓને હટાવી દે છે, એડિટ કરી નાખે છે. એ કબીરને અન્યાય છે, એ તુલસીને અન્યાય છે, એ નાનકને અન્યાય છે. એના સમગ્ર રૂપને જોવું પડશે કે આ માણસ આખું આકાશને બાથમાં લઈને બેઠો છે. સાહેબ, આખું આકાશ બાથમાં. તમે કલ્પના કરો કે એ કેવું બુદ્ધ પુરુષત્વ છે એનું, કે જેને ચીટીના પગમાં જે ઝાંઝર છે એનો અવાજ સંભળાય. આવી તો વ્યાખ્યા ક્યાંય નથી, આવી ઉપમા ક્યાંય નથી મને જડતી. ઉપમા કાલિદાસસ્ય ભૈરવેર્થ અર્થ ગૌરવ નૈષધે પદલાલિત્ય. નૈષધનું પદલાલિત્ય કાલિદાસની ઉપમા. અને ઓલા અર્થ ગાંભીર્ય, માઘે સંતો ત્રયા. માઘ આપણા ગુજરાતના છે, માઘ કવિ ગુજરાતના, આપણે ગૌરવ. આટલો મોટો વિદ્વાન કવિ માઘ આ બનાસકાંઠામાં થયા. બનાસ નદીને કિનારેનું ગામ. અને સંસ્કૃતમાં બનાસ નદીનું નામ છે વનાશા, જેને વનની આશા છે. મૂળ સંસ્કૃત નામ મૂળ બનાસ નદી. માઘ જેવો આટલો મોટો પંડિત. કાલિદાસ પાસે તો ઉપમા છે, પેલા પાસે અર્થ ગૌરવ છે, નૈષધ પાસે પદ લાલિત્ય છે, પણ માઘમાં ત્રણેય છે. એ આપણો માણસ, એને સમજવા જેવા છે. માઘને પણ આપણે કેટલું મોટું રત્ન આપણી પાસે છે. એને બહુ ધનવાન હતા, બહુ શ્રીમંત હતા. એના પિતાજી ગર્ભ શ્રીમંત, અને એટલું મોટું દાન પણ એના માઘના જે પછી એનું જે ભવિષ્ય પાછું ને એમાં કર્યું કે આ બહુ જ ઉદાર છે, બહુ જ મોટો કવિ છે, પણ છેલ્લી અવસ્થા આવશે ને ત્યારે એને બીજાની પાસે ભીખ માંગવું પડશે. એવી એની જન્મ કુંડલીમાં એવું નથી. એવું એના પિતાજીએ એનું જે ઘર હતું ને એમાં દિવાલમાં ગારની જગ્યાએ મણીઓ જડી દીધા, નાની લગડીઓ જડી. બહુ સમૃદ્ધ એના પિતા. કે ગરીબી કદાચ આવે તો ઘરમાં કંઈ ન હોય, પણ આ દિવાલમાંથી એક હીરો કાઢીને મારો દીકરો પોતાનું કામ ચલાવશે. આ માટે એની દિવાલોમાં આવો દૂધ, કારણ કે દાતારી હતી સાહેબ, એમાંથી આવે માંગણ એટલે એમાંથી કાઢીને આપી દે. છેવટે બધું ખાલી કરી દે. ભોજરાજા અને માઘને બેયને મૈત્રી હતી.
ક્યારેક માઘ ભોજને ત્યાં મહેમાન થાય, ક્યારેક ભોજ અને ત્યાં. એવું બધો સુંદર ઇતિહાસ છે, બધી ઝીણી ઝીણી વાતો છે. પેલો ભાઈ નીકળી ગયો, મારું ધ્યાન ન જો ક્યારે નીકળી ગયો, સીધો રસોડામાં ગયો હશે. તો કબીર સાહેબનો રામ ગટગટવાસી હોય કે આખા જગતમાં જેનો સારો હોય કે બધાથી ન્યારો હોય, એ બધા સૂત્રો તુલસીએ પણ ઉપાડ્યા છે. તુલસીને વાંચવું પડશે તો સમન્વય સધાશે. તો વિશ્વાસના વડલાનું મૂળિયું છે રામ નામ. અને થર્ડ, મૂળિયા તો ગતિ કરે, પાણી ગોતી લે, એનો વડલો તો ખાસ નહીં, જ્યાં પાણી હોય ત્યાં જાય, પ્યાસો પાણીને ગોતી લે, કૂવો ગોતી લે, એ મૂળિયા જાય. પણ થડ તો મજબૂત હોય. મૂળિયા પોતે ગતિ કરે, ડાળો હલે, પાંદડા ખરી જાય, ફૂલ ખરી જાય, ફળ ખરી જાય, બની શકે, પણ થડ મજબૂત છે. અને તલગાજાડાને એમ લાગે છે કે પોતાના ગુરુના ચરણમાં દ્રઢ ભરોસો એ વિશ્વાસ વડલાનું થડ છે. એટલા માટે અમે ગાઈએ છીએ અને આજે કોઈ ચિઠ્ઠી લખી, તમે બાપુ આમ જ કથા કરશો, પૂરું ક્યાં કરશો? અહીં કોઈનું પૂરું થતું નથી, તમે શું કામ ચિંતા કરો? જમીન હુઈ જાઓ ને ઘરે, સાહેબ તમે શું કામ કરો? તમે જાઓ ને, એને નૌકા હાલતી હોય તો આંટો મારી આવો ને, જાઓ ને. એ કોઈનું પૂરું બૂરું થતું નથી, આમાં ઈટી આવતું જ નથી સાહેબ. અને હું તો મારો અનુભવ કહું, હજી તો હું હથમાં છું, હાથ છે. ઈટી તો મારો નાથ જાણે ક્યારે આવે છે. આનંદ બહુ આવે છે, ખબર નહીં. અને તમે કેટલા શાંતિથી સાંભળો. એ તો ઓલો એક ભાઈ જ ઉઠીને વયો ગયો, આ બીજો ઊભો છે, એક બીજો ઊભો થયો. એ કાબર તેતરું ટી શર્ટ પહેર્યું છે, હું આટલું રાડું પાડું તો એ સાંભળે જ નહીં. તો એનો અર્થ મને હું ભ્રાંતિમાં છું કે આ બધા સાંભળતા હશે એવું મને લાગે છે. ઊંડો નહીં, નહીં તો એને કામ હશે એટલે જતા હશે નહીં. અને પછી આવું હું જોઉં ને ત્યાં આનો ઊંટડો આમ ફરે તો મને એમ લાગે માણસ ઊભો છે ને ભાગ્યો. આ વિડીયો વાળો ઊંટડો આમ જાય તો મને એમ થાય કે જાય છે. બધું મને હવે આવું જ દેખાય છે બધું. બ્રહ્મ લટકા કરે, બ્રહ્મ પાસ. હું જાઉં છું શબરી, તારે ઘરે રામ આવશે. જયભાઈ, ભગવાન રામ અવતાર લઈને લીલા કરે છે તો એને રસ્તો પહેલા ભરદ્વાજજીને પૂછો. જયભાઈ, ભગવાન રામ અવતાર લઈને લીલા કરે છે તો એને રસ્તો પહેલા ભરદ્વાજજીને પૂછો કે મારે કયા માર્ગે હવે જવું. એક મહાત્મા એ વખતના જે ધુરંધર મહાપુરુષો છે એનું તમને લિસ્ટ આપું. રામકાળના બુદ્ધ પુરુષો, એમાં પહેલું નામ ભરદ્વાજજીનું આવ્યું. અમારે કયે માર્ગે, 14 વર્ષ અમારે વનમાં જવાનું, અમને માર્ગ બતાવો. એક સાધુને એણે માર્ગ પૂછ્યો. એમ કરતા કરતા રામજી આગળ વધ્યા તો વાલ્મીકી ઋષિ, કેવા મહાપુરુષ, એને રામજીએ પૂછ્યું મારે રહેવું ક્યાં, મને કોઈ કેવી જગ્યા બતાવો, મને જગ્યા બતાવો. વળી રામજી આગળ વધ્યા તો કુંભજ ઋષિ મળ્યા, અગસ્ત્ય ઋષિ મળ્યા. એને કહ્યું કે મારે જે ધર્મનું સ્થાપન કરવું છે, સાધુનું પરિત્રાણ કરવું છે, મહારાજ મને કોઈ એવો મંત્ર, મને કોઈ વિચાર આપો કે મારે હવે અહીંથી આગળ કયા વિચારને લઈને ગતિ કરવી. કુંભજ પાસે આવા. આમાં એકેયને ભક્તિ વિશે રામે ન પૂછ્યું. એક જ મહિલા માનસમાં છે જેને રામ પૂછે છે
કે મારી સીતા ક્યાં છે એ મને માર્ગદર્શન. જેની પાસે રામ અથા તો ભક્તિ જિજ્ઞાસા કરે એ મહિલાનું ગજું કેટલું ઊંચું છે. અદભુત પાત્ર છે. ચારુ ભાષીની વાલ્મીકી કહે છે, ચારુ ભાષીની. તુલસીદાસજી તો એને ભામિની પણ કહે છે, છોકરાઓ યોગીની પણ કહે છે. આ શબરી ભામિની તો છે. કહે રઘુપતિ સુનુ ભામિની માનું એક ભક્તિ કરનારા, માનું ભક્તિ કરનારા. હે ભામિની. અને ભામિની શબ્દ છે ને એ વૃદ્ધ શરીર હોય એને નથી માટે, યુવાન હોય એના માટે વપરાતો શબ્દ છે. ભામિની, ભામિની તો રમન કઈ કઈ ને સુંદર છે, કઈ કઈ એને દશરથજી ભામિની કહે. શબ્દનો પોતાનો એક સંસાર હોય છે, શબ્દનો પોતાનો એક શણગાર, શબ્દનો એક પોતાનો વૈભવ હોય છે, એનું એક અમુક પરિસર હોય છે, એનું એક નેટવર્ક હોય છે, એનું એક અવકાશ હોય છે. શબ્દ એમને નથી રમતો. શબ્દ પર તો સાહેબે કામ કર્યું, શબ્દ પર કામ. શબરીને ભામિની કહે છે. પણ પછી તુલસીદાસજી લખતા નથી, પણ તુલસીના શબ્દો સાક્ષી પૂરે કે કેવલ ભામિની નથી, યોગીની પણ છે. યોગાનળ યજ્ઞ પ્રગટ કરી અને યોગમાંથી એ ભગવાનમાં એવી વિલીન થઈ કે જ્યાંથી પાછું ફરવું ન પડે, યોગીની પણ છે. અને મને કહેવા દો, તલકા જડાને બોલવા દો, તમે મને બોલવા દેજો. તમે એમ કરો પણ ક્યાં અમે ના પાડીએ છીએ, ક્યાં ના પાડીએ. ધક્કો છો હું કામ? ધક્કો ઠપકો હું કામ? અમારો કાઠિયાવાડ શું કામ ધક્કો? તો તમારી સાથે મજા આવે છે એટલે આમ ઘરની. કબીરનું ઘર તો આપણું ઘર કહેવાય સાહેબ. બધાનું ઘરનું આમ જુઓ તો જેને આધ્યાત્મિક યાત્રા કરવી છે, તત્વની યાત્રા કરવી છે, શબ્દની યાત્રા કરવી છે, એનું ઘરાનું કબીર છે સાહેબ. એનું આપણું ઘરાનું. ભગવાન રામે શબરીના આશ્રમમાં ગયા પછી 9 પ્રકારની ભક્તિ સામે, ભગવાન સામેથી કોઈને આવું કીધું નથી. આ શબરીને જોયા પછી એને ભક્તિ શરૂ કરી. શબરીએ પૂછ્યું નથી કે મને ભક્તિનો ઉપદેશ આપો. જિજ્ઞાસા કરે. હંમેશા નિયમ એવો જ કોઈક પૂછે તો બોલવું. આ મને તમે બોલાવ્યો એટલે હું બોલું. નહીંતર કોણ અહીંયા 9 દિવસ બેસે? દર્શન કરીને બાપુને રોટલો ખાઈને વયા જાય. બાપુ હોય તો મળીએ ને ન હોય તો એમને સાહેબ બંદી કરી નીકળી જાય. 9 દિવસ શું કામ બેસી? તો પછી કોઈ કહેનારું જ નથી તમને. લક્ષ્મણજીએ જિજ્ઞાસા કરી 5 પ્રશ્નોની, ભગવાન બોલ્યા. ભરતજીએ સંતોના લક્ષણ વિશે આવી જિજ્ઞાસા કરી, હનુમાન થ્રુ કેવડાવ્યું, ભગવાન બોલ્યા. જ્યારે જ્યારે કંઈક વાત આવી ત્યારે પ્રભુ જિજ્ઞાસા ઉપર બોલે છે. આપણે ત્યાં વ્યવહાર કુશળ માણસ એ કહેવાય કોઈક સામેથી પૂછે તો બોલવું, ઘણા પૂછ્યા વગર બોલે. કારણ કે ભક્તિ માર્ગની શિરોમણી અને એણે માર્ગદર્શન. અમને તમે જો માર્ગદર્શન પાછું કેવું, શબરીએ સીતાજીને જોયા નથી બાપુ, જટાયુએ તો જોયા. શબરીએ જોયા સીતાજી? જોયા જ નથી યાર. આ રીતે માણસનો પાઠ કરો, પછી 2 લીટીની વચ્ચે ગુરુ બોલશે, એ આપણને સમજાવશે. જટાયુ તો અવારનવાર, જો ભગવાન રામ પંચવટીમાં આવ્યા ને એના પહેલા જટાયુ સાથે પરિચય થઈ ગયો છે. ગોદાવરી નિકટ પ્રભુ રહે પરણગ્રહ, રસ્તામાં ગોદાવરીમાં આશ્રમ સ્થાપન, એમાં રસ્તામાં જટાયુ મળ્યા અને મૈત્રી થઈ ને ઓળખાણ થઈ. અને પછી જટાયુ, ત્યારે તો એની પાંખો સબળ હતી, અવારનવાર પંચવટી જટાયુ આવતા હતા. કેમ છે બધી વ્યવસ્થા, કેમ છે જટાયુ આવતા હતા. એટલે એને સીતાજીને જોયા છે. જાનકી પગે કરે, તાત હું પ્રણામ કરું છું, દીકરા તારું સૌભાગ્ય. જટાયુ રામકથા ગજબ છે સાહેબ. એટલે જટાયુએ સીતાજીને જોયા છે, છતાંય રામે જટાયુને નથી પૂછ્યું કે સીતા ક્યાં છે.
જટાયુ પછી બોલ્યા કે અહીંથી આમ ગયા છે ને આમ ગયા ને એ બધી વાત થઈ. પણ જેણે સીતાને જોઈ નથી, જોયા નથી એવી શબરીને, અને શબરી પોતાની ગુરુ કૃપાની આંખથી, વિવેક આંખથી એને ખબર છે કે સીતાજી અહીંથી આમ ગયા હશે અને સુગ્રીવની પાસેથી નીકળ્યા હશે. ત્યાં જાનકીજીએ પોતાના ઝાંઝર અને આભૂષણ નાખ્યા હશે. એ સુગ્રીવ માટે મહારાજ પંપા સરહી જાઓ રઘુરાય, આપ પંપા સરોવર જાઓ અને ત્યાં સુગ્રીવ સાથે આ માર્ગદર્શન શબરી પાસેથી રામે પ્રાપ્ત કર્યું છે. અને ભગવાન રામ, શબરી ગજબ છે. ગીતાવલી રામાયણ પઢો. જો પરદેશથી કોઈ એનઆરઆઈ આવે, 2-4 વર્ષે પરદેશથી અમેરિકાથી આવે, પછી આખું ગામ એને બોલાવે, ભાઈ અમારા ઘરે ચા પીવા આવો, હા અમારા ઘરે તમે નાસ્તો કરવા આવો, વારાફરતી બધા જમાડે, આવો આવો જમાડો તમે, પાછા 1 મહિનો જ રોકાવાના છો ને પછી તમે વયા જશો, બધા જમાડે. ભગવાન રામ 14 વર્ષ પછી અયોધ્યા આવે ને તો બધા નોતરા આપે, અમારા ઘરે જમવા આવો, અમારા ઘરે જમવા આવો. ભગવાન કે કૌશલ્યામાં બહુ સરસ બનાવે છે, તો કે નહીં એ તો બરાબર, સસુરાલમાંથી પણ નોતરું આવ્યું, જનક રાજાને ત્યાંથી નોતરું આવ્યું કે વનવાસના દિવસો પૂરા થઈ ગયા, હવે મિથિલ આવો અમારે ત્યાં. આ તુલસીદાસજી બધું ગીતાવલીમાં લખ્યું છે સાહેબ. હા, આ બધાની સાથે વાતો કરે બધાને. હવે કોકને ઘરે આપણે જમવા જઈએ, નોતરું હોય ને જમવા જઈએ તો એણે જે રસોઈ પીરસ્યું, ત્યારે વિવેક શું કહે છે, આપણે જેવું હોય એવું આપણે કહીએ ને બહુ સરસ છે, પછી ભલે ને ગમે તો કચરો હોય, આપણે વિવેક માણસને બોલવું છે બહુ સરસ હો. મારી ચા ઘણા બનાવે, ખાંડ જ ભૂલી જાય તો હું કહું બહુ સરસ હો, બહુ સરસ. પછી હું કહું બધાને આપું, એ બધા પીવે ત્યારે બધાને ખબર પડે કે આને વખાણ બાપુએ કર્યા, પણ વખાણ કરવા જ જોઈએ, બિચારાએ બનાવી છે. આ જો આ બેઠો, હા એ તો મને એને ઘરે લઈ ગયો બાબરા, મને કે બાપુ આવો ને ચા પાણી. બિચારો એટલો એક્સાઇટ થયો, ભાવમાં આવી ગયો, એટલે એને ચા બનાવી. અને એ તો સારી ચા બનાવે, એ મારા માટે જ બનાવે, તમારા માટે ન બનાવે. ચાય બનાવી, એને ખબર છે હું ગરમ ગરમ પીવું, બહુ ગરમ જોઈએ મારે, એટલે મેં પીધી. એ તો પહેલે ઘૂંટડે જ ખબર પડી જાય ને સાહેબ કે આમાં મુખ્ય વસ્તુ નથી, આમાં જે હોવું જોઈએ એ જરાય. હવે ખાંડ વગરની ચા પીવી હોય એના કરતાં તો ખાબુચિયાનું ડોળું પાણી ન પી લેવું. ખાબુચિયાનું જે ડોળું પાણી હોય એનો રંગ ચા જેવો જ હોય, છાલ્યું ભરીને પી લેવાનું. ખાંડ વગરની ચા પીવી એના કરતાં ડોળું પાણી પી લેવું. આવો આવો હચો હચો છોકરાઓ, આવો 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 આવો, લીમડી આવો, સાયલા આવો. એ ભૂલી ગયો, ભાવમાં માણસ ભાવમાં ભૂલી જાય એવું. ઘણા તો ભાવમાં ન હોય પણ એમ જ માને બાપુ ખાંડવાળી પીતા જ નહીં. તારા બાપા ન પીવે, હું તો પી, હું શું કામ ન પીવું? તારા બાપાને હાડો હાડ ડાયાબિટીસ છે, એને કરી મને શું છે? પણ ઘણા એમ જ માને. આ પ્લેનમાં પરદેશ જવાનું થાય ને તો સ્વાભાવિક, હવે આ નરેશભાઈની બધા સેવા કરે એટલે અમને આગળની સીટમાં બેસાડે, બરાબર. પછી મારા માટે તો આગળથી લખી દીધું હોય કે બાપુ કશું લેતા નથી, કારણ કે મારે ગંગાજળનું હોય, મારા થેપલા ને અથાણું ને એવું મરચાંની સાથે હોય, ને ખાલી ચાય બનાવવા દે ગંગાજળની તો પછી મારી સાથે હોય, ચાય બનાવે. બાકી મારા માટે તો બધું લખાયું બાપુ કાંઈ લેતા નથી, એટલે બાપુને ડિસ્ટર્બ ન કરવું. એર હોસ્ટેસ બેનો ને આવે, હા બતાવો તમારામાંથી શું શું લેવું છે મારી પાસે, એટલે એમાં લખ્યું હોય કે બાપુ કંઈ નહીં લે. પછી ઓલું નાઇટ ડ્રેસને આપવા આવે ને એ મને ન આપે. એના પણ મારે લહેંગો પહેરવો નથી, પણ આ તો આપ મને, હું કોકને આપી દઈશ તરત, મારે ક્યાં લહેંગા પહેરવા આવે? હકીકતમાં ન આપે કે નહીં, આને ડિસ્ટર્બ ન કરે. પછી મારે ઈશારો કરવો પડે, સાથીઓ એને કહેવું પડે કે તમારા માટે માંગુ છું, પણ એ કાંઈ આપણને આપે જ નહીં. બીજાને સૂકો મેવો આવે, નમકીન કાજુ, મને કાંઈ આપે જ નહીં. બાપુ કાંઈ લેતા જ નહીં. તમારું ભલું થાય, તમારા ખોરડીથી નળિયા કોઈ દિવસ નીચે ન પડે. આપણે તો એમ જ કહેવાય કે નળિયા કોઈને ફોડી થોડા રાખે. એટલે હિતાગીરીએ કૈલાસી ચા બનાવી,
એમાં ખાંડ ભૂલી ગયો છોકરો. મને એમ કે આપણી ચા છોકરો બનાવે એટલે તો પીવી પડે. અને મેં સીધું ગરમ, હું તો ગરમ ગરમ પીવું એટલે સાહેબ એ આમ ગરમ ગરમ પીધી. અને પહેલે ઘૂંટડે જ આપણને ખબર પડી ગઈ કે હવે આપણાથી બોલાય નહીં. એને પાછું મારી સામે જોઈ મેં કીધું જ્ઞાન મુદ્રા કરી, જ્ઞાન મુદ્રા, જ્ઞાન મુદ્રા. તો એ સમજો નહીં. પછી મેં કીધું બાપાને આપ્યું.